ભાભરની સગીરા ઉપર અફાસણા ગામના શખ્સે બળાત્કાર ગુજાર્યો। જાણવા મળતી વિગત મુજબ ભાભરની એક 16 વર્ષની સગીરા પોતાના મામાના ઘરે 8 મહિના પહેલા માસીનું અકસ્માતે મોત થયેલ હોય ઘરકામમાં મદદ માટે મામાના ઘરે ગઈ હતી ત્યારે આરોપી પ્રકાશ હેમજી ઠાકોર રહે અફાસણા તાલુકો ભાભરવાળો આવતો જતો હતો અને રાતવાસો રોકાતો હતો। તે સમયે સગીરાને ઓરડામાં લઈને શરીર અડપલા કરેલ અને સગીરાએ ના પાડી હોવા છતાં માનેલ નહીં। બાદમાં જબરદસ્તી શરીર સંબંધ બાંધી અને ધમકી આપેલ કે જો આ વાત કોઈને કરીશ તો જાનથી મારી નાખવાની અને તેને બદનામ કરવાની ધમકી આપી હતી, જેના કારણે સગીરા ડરી ગઈ હતી। ત્યારબાદ આરોપી પ્રકાશ ઠાકોર અવારનવાર કુવાડા મામાના ઘરે અવરજવર કરવા માટે આવતો હતો અને રાત રોકાઈ જતો અને ભોગ બનનાર સગીરાને ડરાવી ધમકાવી મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો। સગીરા પરત તેના ઘરે આવી હતી, તેમ છતાં આરોપી ભાભર આવીને સગીરાના માતા પિતા ઘરે ના હોય સગીરાના ઘરે આવી સગીરાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલ અને તેના ઘરની આજુબાજુ આંટા મારતા આખરે સગીરાએ કંટાળી તેના માતા પિતાને હકીકત કહેતા આ બાબતે ભાભર પોલીસ મથકે સગીરાના પિતાએ પ્રકાશ હેમજી ઠાકોર રહે અફાસણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। ભાભર પોલીસ સ્ટેશનમાં પોસ્કો સહિત કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા।